મહાશિવરાત્રી એ રાત્રે શિવજીની પૂજા કરવાનો મહિમા છે. મહાવત તેજસ ભગવાન શિવલિંગના રૂપમાં પ્રગટ થાય છે. આ દિવસે શિવ પાર્વતી પૃથ્વી પર પણ આવે છે. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ તહેવાર પર રાત્રે શિવજીની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. શિવ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં ભગવાન શિવ મહાવત તેરસની રાત્રે શિવલિંગના રૂપમાં પ્રગટ થાય છે. તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ભગવાન આ વિવાદને ઉકેલ લાવવા માટે પ્રગટ થયા હતા. જ્યારે શિવલિંગ પ્રગટ થયું હતું ત્યારે ભગવાને આકાશવાણી કરી હતી કે જે ભક્તો આ રાત્રે જાગશે, શિવલિંગની પૂજા કરશે, શિવ તરફથી તેને આશીર્વાદ મળશે અને આ રાત્રે શિવલિંગની પૂજા કરનાર ભક્તોને શિવધામ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. હિન્દુ ધર્મના મોટા ભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવવાની પરંપરા છે, પરંતુ હોળી, દિવાળી, શરદ પૂર્ણિમા, જન્માષ્ટમી અને શિવરાત્રી એવા તહેવારો જ રાત્રે ઉજવવામાં આવે છે. શિવરાત્રી એ રાત્રિનો તહેવાર છે, તેથી જ તેને મહારાત્રિ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ તેવા લોક પ્રસન્નીય છે જેના કારણે રાત્રે જે વ્યક્તિઓ ચારેય પ્રહરમાં જાગતા હોય છે, તેમનો અભિષેક કરતા હોય છે, પૂજા કરતા હોય છે, એવું માનવામાં આવે છે કે શિવરાત્રિની રાત્રિ ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર આવે છે અને તેમની પૂજામાં ભાગ પણ લે છે. એટલા માટે આને શિવરાત્રિ પણ કહેવામાં આવે છે. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.